નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર। આજે આપણે જોયું છે કે આખા ગુજરાતમાં ખનિજ ચોરી રેકોર્ડ તોડી રહી છે, એટલી ચોરી થઈ રહી છે અને એ ખનિજ ચોરીમાં મોટા ભાગે કોણ સંકળાયેલા હોય છે આપણે જાણીએ છીએ। સત્તા સાથે સંકળાયેલા લોકો જ મોટા ભાગે ખનિજ ચોરી કરતા હોય છે અને એ ખનિજ ચોરીથી કરોડો અબજો રૂપિયા કમાઈને બેઠા હોય છે, જે ખનિજ ચોરીથી સરકારને ખૂબ જ મોટું નુકસાન થાય છે। જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં હરિયાણા ગામ છે, એની કંકાવટી નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે। આ બાબતે અનેક લોકોએ જ્યારે રજૂઆતો કરી ત્યારે પંચાયતમાંથી એવું જાણવા મળ્યું કે પંચાયતે કે સરપંચે એમની રેતી ઉપાડવાની પરમિશન આપી છે, પરંતુ એ આપણે ક્યાંય પણ નથી જાણ્યું કે સરપંચના હાથમાં એ બધે સત્તાઓ હોય। કેમ કે ખનિજ જ્યારે ઉપાડવાની વાત હોય કે ખનિજ જ્યારે હેરફેર કરવાની વાત હોય કે ખનિજ જ્યારે વાપરવાની વાત આવે ત્યારે ખાણ ખનિજ વિભાગ જ એનામાં આવતું હોય છે અને ખાણ ખનિજ વિભાગ જ પરમિશન આપે તો જ આ રેતી નદીમાંથી આપણે ઉપાડી શકીએ છીએ। અનેક જિલ્લાઓમાં આપણે જોયું છે કે ખનિજ વિભાગ એ વિસ્તારમાંથી રેતી લેવા માટેની લીઝો પાસ કરે છે, ખાનગી જમીનોમાં લીઝો પાસ કરે છે, પરંતુ નદીમાંથી જો રેતી ઉપડીને ખનિજ ચોરી થતી હોય તો કેટલો ગંભીર બાબત કહેવાય, એ આપણે વિચારવાનું રહ્યું। હકીકતમાં આ રેતી ખેડૂતોને જોઈએ છીએ, ખેડૂતોના ખેતર માટે વપરાશ માટે જોઈએ છીએ, એવા બહાનાઓ આપી અને એ વિસ્તારમાં કંકાવટી નદીમાંથી રેતી ઉપાડવામાં આવે છે, પરંતુ આ રેતીને સીધું આપણે ચોરીનું જ નામ દઈ શકીએ છીએ, કેમ કે આ રેતી જે લઈને લોકો જાય છે એ ક્યાંય ખેતરમાં રેતી વાપરતા નથી અને બાંધકામમાં જ આ રેતી વપરાતી હોય છે। હવે જ્યારે વાત આવી સરપંચે પરમિશન આપેલી છે, તો જે હરિયાણા ગામ છે તેનામાં હાલ સરપંચ કોઈ છે એની ટેન્યુઅર પૂરો થઈ ગયો છે અને વહીવટદારનું શાસન છે, તો સરપંચ કઈ રીતે પરમિશન આપી શકે એ પણ ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે। એટલે આ વિસ્તારમાં જે રેતી ઉપાડવામાં આવે છે સીધી રીતે રેતી ચોરી જ હોઈ શકે અને રેતી ચોરીના માધ્યમથી લોકો લાખોપતિ કરોડપતિ થાય છે। હવે આ જે રેતી ચોરી કરવા વાળા લોકો છે એમના વિરુદ્ધ સરકારનો દંડો ક્યારે ચાલશે, એમના વિરુદ્ધ દાદાનું બુલડોઝર ક્યારે પહોંચશે એ જોવાની વાત રહી, પરંતુ જો આવી જ રીતે આપણે આપણા વિસ્તારોમાંથી રેતીઓ ઉપાડતા રહેશું, આપણી નદીઓ રેતીઓથી સાફ કરતા રહીશું તો એનું કેટલો મોટો નુકસાન થશે એ આવનારો સમય જ આપણે કહેશે। ખાણ ખનિજ વિભાગ ક્યારે નિદ્રામાંથી જાગશે એ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે, કેમ કે ખાણ ખનિજ વિભાગની સૌથી મોટી જવાબદારી થાય છે આવી જ્યાં ચોરી થતી હોય એને અટકાવવાની। એ વિસ્તારમાં જેસીબીથી ટ્રેક્ટરો ભરાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરી થાય છે, તેમ છતાં ખનિજ વિભાગ હાલમાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલો હોય એવું લાગે છે। એટલા માટે જ આપણે જાણીએ છીએ કે ખનિજ વિભાગ જ્યારે એમની મીઠી પરમિશન આપતા હોય ત્યારે જ આવી ચોરી થઈ શકે છે, અન્યથા નદીમાંથી રેતી ઉપાડવાની કોઈ જ તાકાત ધરાવતું નથી। સમગ્ર સરકારી તંત્રો હોય, જે પણ પંચાયતથી કરી અને વિધાનસભા સુધીના તંત્રો છે, તમામ તંત્રોની મીઠી નજર હોય અથવા તો એ તંત્રોને ગાંધી બાપુના દર્શન થતા હોય તો જ આ ખનિજ ચોરી થવી શક્ય છે, અન્યથા આ ખનિજ ચોરી કોઈ પણ કરી શકે એમ નથી। તો હવે જાણવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં કંકાવટી નદીમાંથી ખનિજ ચોરી બંધ થશે કે ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ કરોડો રૂપિયાની ખનિજ ચોરી થશે, એ જ આવનારો સમય બતાવશે। નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરો।